નમસ્કાર દર્શક મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર તરફથી હું શૈલેન્દ્ર કુમારી ઝાલા આપનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર મહિલાઓ સાથે જે હિંસા થાય છે એને રોકવા માટે ખાલી ફક્ત દેશ નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે પણ આખી એક ઝુંબેશ ચાલી રહી છે અને દર વર્ષે આપણે આ ઝુંબેશ દરમિયાન જુદા જુદા પ્રકારના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. તો આ ઝુંબેશના સંદર્ભે જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આજે આપણે કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી 2013 જે કાયદો છે એના વિશે આપણે માહિતી મેળવીશું. આજે આપણી સાથે જેન્ડર રિસોર્સ સેન્ટરના મહેન્દ્રભાઈ મકવાણા, જે જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર છે, તેમનું આપણે આ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. નમસ્તે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈનો પરિચય આપતા મને આનંદ થશે કે મહેન્દ્રભાઈને 25 વર્ષ પર થયું છે કે મહિલાઓના મુદ્દે તેઓ કામ કરી રહ્યા છે, મહિલા અને વિકાસને જોડીને આખી વાતને. અને આજે આપણને આ કાયદાના અંતર્ગત તેઓ આપણને આખી સમજ આપશે કે આ કાયદો શું છે, આ કાયદાની અંદર જોગવાઈઓ શું છે અને આ કાયદો શું કહે છે. કેમ કે આપણે સૌ માનીએ છીએ કે કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી, એટલે કાયદો જાણવો ખૂબ જરૂરી છે. તો મહેન્દ્રભાઈ, આપણે શરૂઆત એ રીતે કરીએ છીએ કે આ કામકાજના સ્થળે મહિલાઓની જે જાતીય સતામણી થાય છે, આ કાયદો 2013માં આવ્યો, બરાબર? તો આ કાયદો 2013માં આવ્યો, એના પહેલાં કોઈ મહિલાઓ સાથે જાતીય સતામણી થતી હતી તો મહિલાઓ ક્યાં ફરિયાદ નોંધાવા જતી હતી, એના માટેનું શું માળખું હતું, શું હતું, તો એના ઉપર આપ પ્રકાશ મૂકશો. દર્શક મિત્રો, શૈલેન્દ્રબેને જે વાત કરી કે આ કાયદો જે છે એ 2013માં ઘડવામાં આવ્યો, પણ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મહિલાઓ સાથે જાતીય સતામણી જે છે એ વર્કપ્લેસ છે, જાહેર જગ્યા છે અથવા તો અન્ય કોઈ જગ્યાએ એ જાતીય સતામણી તો થતી જ હતી. તો પછી એવા સંજોગોના અંદર આ કાયદો તો જે આવ્યો છે એ વર્કપ્લેસના ઉપર જે મહિલાઓ સાથે જાતીય સતામણી થતી હોય તો એના માટેનો છે. એટલે કે વર્કપ્લેસ ઉપર મહિલાઓની સામે જાતીય સતામણી સામે રક્ષણ તો આપે છે, પણ એ પહેલાં કામકાજના સ્થળે મહિલાઓ સાથે જાતીય સતામણી થતી હતી તો શું હતું અને જાહેર સ્થળે થતી હતી તો શું હતું. તો દર્શક મિત્રો, આપણી જે ભારતીય ન્યાય સંહિતા જે છે, અને આ અત્યારે ભારતીય ન્યાય સંહિતા લાગુ પડી છે, પણ એ પહેલાં આઈપીસી જે અમલી હતી એ પ્રમાણે જે આઈપીસીની કલમ 354 અને 509 આ બે જે કલમો જે છે એ અંતર્ગત કોઈ પણ મહિલા સાથે જાતીય સતામણી થાય અથવા તો એની સાથે છેડતી થાય તો આ બે કલમ અંતર્ગત, આઈપીસીની આ કલમ અંતર્ગત કોઈ પણ મહિલા જે છે ફરિયાદ કરી શકતી હતી. આ જે વાત થઈ છે કે એ આઈપીસીની જોગવાઈ એ કામકાજના સ્થળ માટેની પણ છે અને જાહેર સ્થળ ઉપર જો જાતીય સતામણી અથવા તો એની સાથે હિંસા થાય તો એના માટે છે. પણ એ સિવાય કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા માટે 1997માં સુપ્રીમ કોર્ટે એક જે ઘટના બની હતી રાજસ્થાનમાં ભંવરી દેવી સાથે, એ પછી એક જે ચુકાદો આપ્યો હતો અને એ ચુકાદા અંતર્ગત કામકાજના સ્થળે જે મહિલાઓ કામ કરે છે એ મહિલાઓની સુરક્ષા માટે ખાસ કરીને કામકાજના સ્થળે જાતીય સતામણીના અટકાવવા માટે આ વિશાખા ગાઈડલાઇન જે છે એ 1997થી દરેક કચેરીમાં અમલી બનેલી હતી. અને શૈલેન્દ્રબેન, એ પ્રમાણે દરેક કચેરીએ પોતાના કામકાજના સ્થળે આ એ કચેરી સ્થળે તો નહીં પરંતુ રાજ્ય સ્તરે જે છે એક સમિતિ હતી, જાતીય સતામણી નિવારણ સમિતિ હતી, અને એ સમિતિની અંતર્ગત કોઈ પણ મહિલાને પ્રશ્નો હોય તો પોતાની ફરિયાદ કરી શકતી હતી અને એ પ્રમાણે કાર્યવાહી થતી હતી. એટલે આ બે પ્રકારની જોગવાઈઓ જે છે આ કાયદો અમલમાં આવ્યો એ પહેલાં અમલી હતી. બરાબર. જેમ મહેન્દ્રભાઈએ વાત કરી કે 1997થી લઈને 2013, એટલે જે જોઈએ કે 20 વર્ષની લાંબી મંજલ પછી આપણને આ કાયદો મળ્યો છે. અને આ કાયદો બહુ જ સ્પષ્ટ કહે છે કે જે જગ્યાએ મહિલાઓ કામ કરે છે એ કામ કરવાની જે સ્થળ છે એ સ્થળ મહિલાઓને માન સન્માન મળી રહે અને મહિલાઓ સુરક્ષિત રહે, એ જોવાની જે કામ છે એ કામકાજના સ્થળના જે પણ વ્યક્તિઓ છે એમનું છે. અને ખાસ કરીને એક સફળ વ્યવસ્થાતંત્ર ત્યારે જ કહેવાય કે જ્યારે મહિલા જ્યાં કામ કરે છે ત્યાં એનું માન સન્માન જળવાઈ રહે. જેમ મહેન્દ્રભાઈની જે આખી વાત હતી
કે પહેલે વિશાખા ગાઈડલાઇન હતી, સુપ્રીમ કોર્ટે વાત મૂકી અને પછી 2013માં કાયદો આવ્યો. એટલે આ બધી જ વાતો કહે છે કે મહિલાઓને માન સન્માન મળવું જોઈએ, એની ડિગ્નિટી જળવાવી જોઈએ જે જગ્યાએ તે કામ કરી રહી છે ત્યાં. તો મહેન્દ્રભાઈ, મારે થોડું સમજવું છે કે આ કાયદામાં જાતીય સતામણી છે, એ જાતીય સતામણીની વ્યાખ્યા શું કહે છે, કે જાતીય સતામણી એટલે શું? શૈલેન્દ્રબેન, કાયદા પ્રમાણે જાતીય સતામણીની જે વ્યાખ્યા જે છે એ ખૂબ જ વિસ્તૃત કરવામાં આવી છે. એટલે કે એવું કોઈ પણ પ્રકારનું વર્તન કે જે વર્તન મહિલાને અયોગ્ય લાગતું હોય અથવા તો એને જે છે એ અજુગતું લાગતું હોય અથવા તો એ જે સ્વીકાર્ય ન હોય એવું કોઈ પણ પ્રકારનું જાતીય વર્તન જે છે એ આ જાતીય સતામણીની વ્યાખ્યામાં આવે છે. એટલે કે આ વર્તનના અંદર શાબ્દિક પણ હોય, સાંકેતિક પણ હોય, અથવા તો જે કાયદામાં કહેવામાં આવ્યું છે કે શારીરિક સ્પર્શ અથવા તો છેડછાડ. એટલે આ શારીરિક સ્પર્શના અંદર ઘણીવાર એ ઘણા બધા પ્રોફેશનના અંદર એવું પણ હોય કે ભાઈ જે પણ કામ કરવાનું હોય એમાં શારીરિક સંપર્ક જે છે એ સ્વાભાવિક છે, બરાબર. તો માનવ દાખલા તરીકે કે ભાઈ બસના અંદર મહિલા કંડક્ટર છે, તો હવે જે કામ કરે છે તો શારીરિક સંપર્કમાં તો આવવાના છે. પણ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એવું કોઈ પણ વર્તન કે ભાઈ જે એને અજુગતું લાગતું હોય તો એ આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વ્યાખ્યામાં આવી શકશે. મહેન્દ્રભાઈ, હું આમાં વચ્ચે તમને રોકીને થોડું હજુ સ્પષ્ટતા માંગીશ કે અજુગતું લાગતું હોય એવો આપણે એક શબ્દની વાત મૂકી, એને જેમ આપણે કહી શકાય કે અણગમતી વર્તણૂક, બરાબર, કે જે ગમતું નથી. તો થોડુંક એકાદ બે ઉદાહરણ દ્વારા થોડી સમજણ આપશો કે આ અણગમતું વર્તણૂક એટલે શું, કે જેથી આપણા દર્શક મિત્રો વધુ સમજી શકે કે હેરેસમેન્ટ કોને કહેવાય, સતામણી કોને કહેવાય. જાતીય સતામણીની જે વ્યાખ્યા કહે છે કે કાયદાએ હવે બહુ જ બહોળી કરી છે, તો આપણે થોડુંક એના ઉપર ફોકસ મૂકીશું. આમાં એવું છે કે આ વ્યાખ્યા પ્રમાણે જે જાતીય સતામણીના અણગમતું વર્તન વ્યવહાર એટલે કે ભાઈ ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ ઓફિસના અંદર જે કર્મચારીઓ ભાઈઓ દ્વારા બહેનોને એમને ન ગમતું હોય છતાં પણ એમની સાથે એમને ફોર્સ કરવામાં આવે, ચલો અમારી સાથે ચલો, અમારી સાથે બેસો, અથવા તો અવારનવાર એમના વખાણ કરવામાં આવે, આજે તો આ ડ્રેસ સરસ લાગે છે, આ છે. બેનને ના ગમતું છતાં એ કહે કે ભાઈ ના ભાઈ ઠીક છે, મને વારે ઘડીએ તમે આવી રીતે ના કરો. તો આ પ્રકારનું જે વર્તન જે છે અથવા તો સતત એમને જોતા રહેવું, જે એમને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય, તો એ જે છે એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના દાયરામાં આવી શકે છે. કારણ કે આપણે એ સમજવું જોઈએ ખાસ કે વર્કપ્લેસ ઉપર સાથે કામ કરીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે એકબીજાના સંપર્કમાં અથવા તો એકબીજાની સાથે કામ તો કરવું જ પડશે. પણ અહીંયા જે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ શૈલેન્દ્રબેન, કે દરેક વ્યક્તિએ પ્રોફેશનલ અને પર્સનલ જે સંબંધો જે છે એના અંદર એક મર્યાદા તો રાખવી જ પડશે. વર્કપ્લેસ ઉપર કામ કરીએ છીએ એટલે તમારા સંબંધો પ્રોફેશનલ છે અને એટલા માટે એમાં ઘણી બધી બાબતોને જે છે એ સાંકળવામાં આવી છે. ઘણી જગ્યા ઓફિસના અંદર જે છે એ ભાઈઓ જે છે એ પોતાના ગ્રુપમાં પણ દ્વિઅર્થી ભાષામાં વાતો કરતા હોય છે અને એ પ્રકારની વાત કરતા હોય છે કે જેના કારણે બાજુમાં કોઈ બેઠેલા બહેન હોય એને અનકમ્ફર્ટેબલ લાગતું હોય, તો એ પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના દાયરામાં આવે છે. ઘણીવાર એવા જે છે અશ્લીલ પિક્ચરો બતાવવા અથવા તો એ પ્રકારના ઘણી જગ્યાએ પોતાના કોમ્પ્યુટર ઉપર એ પ્રકારના જે છે ફોટા રાખવા, જેના કારણે અનકમ્ફર્ટેબલ બીજા કોઈ બહેનને થતું હોય, તો એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના દાયરામાં. હા, આ વર્કપ્લેસ છે, તમે તમારા કોમ્પ્યુટર ઉપર તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકો છો, પણ વર્કપ્લેસના અંદર એવી વસ્તુ રાખવાથી, એવું કન્ટેન્ટ રાખવાથી જો બીજા સ્ટાફને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય તો એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે. એટલે મહેન્દ્રભાઈ, આપે જે વાત મૂકી કે જાતીય સતામણીની વ્યાખ્યા બહુ બહોળી થઈ છે અને ઘણા બધા ઉદાહરણો આપ્યા અને હજુ બીજા અનેક પણ ઉદાહરણ છે, પણ સમયની મર્યાદાના ધ્યાનમાં રાખીને આપણે બધા જ ઉદાહરણો નથી લઈ શકતા. પણ મહેન્દ્રભાઈ બહુ સ્પષ્ટ વાત મૂકી કે જાતીય સતામણી જો બેનને નથી ગમતું એવું કોઈ પણ વર્તન થાય, એ વર્તન જાતીય સતામણીમાં આવે છે. એ શાબ્દિક હોય, અશાબ્દિક હોય, એ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એમણે બહુ જ ક્લિયર આખી વાતને આપણને સમજ આપી છે. હા મહેન્દ્રભાઈ, આપણે કંઈક કહેવું છે? પણ એક બાબતનું ખાસ ધ્યાનમાં રાખવું, અજુગતું વર્તન અથવા તો ન ગમતું એવું વર્તન એટલે કે ઘણીવાર અમને વર્કપ્લેસ ઉપરની જે ફરિયાદો અમે જે વાંચતા હોય છે તેમાં એ પણ જોવા મળે છે કે કોઈ વ્યક્તિને કામ કરવું ન ગમતું હોય અને પછી એમના અધિકારી એમને કહેતા હોય કે ભાઈ તમે કામ નથી કરતા, સમયસર આટલું કામ નથી કરતા,
કોઈ વાર મોટે અવાજે બોલતા હોય તો એ પણ અજુગતું વર્તન છે, એ પણ અયોગ્ય અથવા તો ગેરશિસ્ત છે. પણ હા, એ સેક્સ્યુઅલ હરેસમેન્ટ નથી. બરોબર. એટલે અહીંયા આ વસ્તુને સમજવી ખૂબ જ જરૂરી છે કે અજુગતું, અયોગ્ય અથવા તો અસ્વીકાર્ય વર્તન એટલે કે જે જાતીયતાના સંદર્ભમાં હોય તો એ જ વર્તનને સેક્સ્યુઅલ હરેસમેન્ટની વ્યાખ્યામાં ગણવામાં આવશે. હા, અને મહેન્દ્રભાઈ, મોટા ભાગે તો મહિલાઓને ખ્યાલ આવી જ જતો હોય છે કે આ વર્તન યોગ્ય છે કે નહીં. અને આપે જેમ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો, એ કામ કરવામાં કદાચ તમારી ભૂલચૂક થઈ હોય, તમારું કંઈ પણ પ્રકારનું તમારા કામના સંદર્ભે જો તમારા ઉપરી અધિકારી તમારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કે સંવાદ કરે છે એવા પ્રકારનો કે જેને તમને એમ લાગે છે કે આ બરોબર નથી, તો એ કામ બરોબર નથી એટલે આપણને કહી રહ્યા છે, તો પણ એને જાતીય સતામણીમાં આપણે લઈ શકાય નહીં. ઘણીવાર બની શકે, તમે જેમ વાત મૂકી કે એવા ઘણા કાર્યક્રમો થતા હોય અને અથવા ઘણા વખતે આખા વર્ષ દરમિયાન આપણને ઘણીવાર ઓફિસના સમય કરતાં થોડું પ્લસ રોકાવું પણ પડતું હોય છે. તો આવા બધા સમયે પણ ઘણી વખતે આપણને એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, તો શું અમને વારંવાર રોકતા હોય છે, તો શું આ જાતીય સતામણીમાં આવે? તો મહેન્દ્રભાઈ, મને લાગે છે કે તમે થોડુંક આ બાબતે પણ થોડું દર્શક મિત્રોને વાત મૂકશો કે આપણે એમને એક સંદેશો પહોંચાડવો ખૂબ જરૂરી છે આ બાબતનો પણ. આ ખૂબ મહત્વની બાબત છે, કારણ કે ઘણી જગ્યાએ વર્કપ્લેસની જે સમયની જે વ્યાખ્યા જે છે એ હવેના સમયના અંદર, કારણ કે કોઈ પણ રાજ્ય છે એ વિકાસ કરવા માગતું હોય છે અને વિકાસ માટે ઘણીવાર જે છે ઓફિસ સમયના પછી પણ કામગીરી કરવાની હોતી અને એમાં પણ ખાસ કરીને કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ હોય અથવા તો કોઈ મહત્ત્વની કામગીરી કરવાની હોય ત્યારે જે છે ઓફિસ સમય પછી પણ 6 વાગ્યા પછી પણ કામગીરી ઓફિસમાં ચાલુ રાખવામાં આવતી હોય છે. અને એના કારણે જો કોઈ પણ મહિલાને રોકવામાં આવે કે ભાઈ હા ઓફિસનું કામ છે અને રોકાઈને કરવું પડશે, તો એ જવાબદારીના ભાગરૂપે છે, કામગીરીના ભાગરૂપે છે. હા, માનો કે ભાઈ કોઈ અધિકારી એમ કે રવિવારે આવજો ને, આપણે ઓફિસમાં બેસીશું થોડી વાર અને ચા પાણી પીશું અને પછી આ એક મુદ્દાની ચર્ચા કરીને પછી જતા રહીશું, એવી રીતે કોઈ તમને રિક્વેસ્ટ કરે અથવા તો આ રીતે ફોર્સફુલી કહેવામાં આવે અને માત્ર એમ જ કહેવામાં કે આપણે બંને જ રહીશું, તો એ કામનો ભાગ નથી. બરાબર? હા, એ કહેવામાં આવે છતાં પણ કામનો ભાગ એટલે જો ઓફિસના બધા જ લોકો સાથે રહીને ઓફિસ સમય પછી પણ જો ઓફિસમાં રોકાતા હોય તો એ કામનો ભાગ છે. એને તમે જે છે એ સેક્સ્યુઅલ હરેસમેન્ટમાં અથવા તો એ ફોર્સફુલી જે છે એને સેક્સ્યુઅલ હરેસમેન્ટ ના ગણી શકો. બરોબર. મહેન્દ્રભાઈ, જાતીય સતામણીની વ્યાખ્યાને આપણને બહુ જ બહોળી રીતે સમજણ જુદા જુદા ઉદાહરણ દ્વારા આપી. મહેન્દ્રભાઈ, હવે થોડું એ હજુ સમજવું છે કે કાર્યસ્થળ એટલે શું? આ અધિનિયમ અંતર્ગત કાર્યસ્થળની વ્યાખ્યા શું કરવામાં આવી છે? દર્શક મિત્રો, જે કીધું કે ભાઈ આ કાયદાના અંદર જાતીય સતામણીની વ્યાખ્યા ખૂબ વિસ્તૃત અને બહોળી કરવામાં આવી છે, એવી રીતે આ કાયદાના અંદર કાર્યના સ્થળની વ્યાખ્યા પણ ખૂબ જ વિસ્તૃત કરવામાં આવી છે. આ કાયદાના અંદર એવી દરેક જગ્યા જે કામના સાથે જોડાયેલી હોય એ તમામ જગ્યાને વર્કપ્લેસ તરીકે સ્વીકારવામાં આવી છે. અમે એને 4 ભાગમાં વહેંચી છે. એક જે છે કામકાજનું સ્થળ, એટલે કે જ્યાં સંગઠિત લોકો કામ કરે છે, એટલે કે જ્યાં કોઈ એસોસિએશન છે, કોઈ મંડળ છે, એ બધા જ જગ્યાઓ જે છે એ કામનું સ્થળ છે. એ સરકારી પણ હોઈ શકે છે અને ખાનગી પણ હોઈ શકે છે. બીજું જે છે અનઓર્ગેનાઇઝ સેક્ટર, એટલે અસંગઠિત સેક્ટર. આ કાયદો એક એવો પહેલો કાયદો જે છે જેના અંદર અસંગઠિત સેક્ટરમાં કામ કરતી મહિલાઓને પણ એમની સામે થતી જાતીય સતામણી સામે રક્ષણ આપે છે. મહેન્દ્રભાઈ, થોડુંક આમાં તમને રોકીને હું પૂછવા માંગીશ. તમે સંગઠિત અને અસંગઠિત આ 2 શબ્દો આપે વાપર્યા કે આ કાયદાના અંદર લેવામાં આવ્યું છે, તો થોડુંક એ પણ પ્રકાશ નાખશો કે સંગઠિત એટલે શું અને અસંગઠિત એટલે શું? એટલે આ બંને બાબતોને કેવી રીતે આપણે અલગ પાડીએ આ કાયદાની અંદર? આમાં જે છે સંગઠિત એટલે એવું કહેવાય છે, આપણે કાયદાની પરિભાષાને કરતાં પણ સંગઠિતની જે વ્યાખ્યા જે છે જોવા જઈએ કે જ્યાં જે લોકો કામ કરે છે એના પોતાના હિતોનું રક્ષણ કરવામાં આવે છે, એના કલ્યાણ માટેની જોગવાઈઓ કરવામાં આવે છે, એના માટેના કેટલાક જે છે એ રજિસ્ટર્ડ જે નિયમો હોય છે, એટલે કે એમની રજા, એમનું પેન્શન, એમનો પગાર વધારો, એ બધું જ જે છે એક નિયત ફોર્મમાં હોય, એ જે છે એ સંગઠિત સેક્ટર કહેવામાં આવે છે. અને આ કાયદા પ્રમાણે જ્યાં 10થી વધારે લોકો કામ કરતા હોય એને સંગઠિત સેક્ટરમાં સ્વીકારવામાં આવ્યું છે.
અસંગઠિત સેક્ટર એટલે એવું સેક્ટર કે જ્યાં લોકો જે કામ કરે છે એ છૂટાછવાયા કામ કરે છે, એમનું કોઈ એસોસિએશન નથી, એમનું કોઈ સંગઠન નથી, એમના હિતોનું રક્ષણ માટે કોઈ જે છે એ એમને મદદ કરતું નથી. પણ આ કાયદાના અંદર આવા સેક્ટરના, અસંગઠિત સેક્ટરમાં કામ કરતી મહિલાઓ જે છે એની સામે જો જાતીય સતામણી થાય તો એના માટે પણ રક્ષણ આપવામાં આવે છે. એટલે એ અસંગઠિત સેક્ટરના અંદર માનો કે ભાઈ આપણા ઘરના અંદર જે બહેનો કામ કરે છે, એટલે કે એ બી કચરા પોતું કરવા માટે આવે છે, બાળકને સાચવવા માટે આવે છે, જમવાનું બનાવવા આવે છે, એ એટલે કે આપણું ઘર એ પણ અસંગઠિત સેક્ટરમાં આવે છે અને એ સેક્ટરમાં કામ કરતી બહેનોને પણ રક્ષણ આપવામાં આવે છે. એ સિવાય ઘણી જગ્યાએ 2, 3 અથવા તો 3-4 લોકો કામ કરતા હોય તો એવા જે સેક્ટર જે છે એમાં પણ એ સેક્ટરમાં કામ કરતી અથવા એ જગ્યાએ કામ કરતી બહેનોને પણ આ કાયદા અંતર્ગત રક્ષણ આપવામાં આવે છે. હવે આપે જેમ વાત કરી કે 10 કે 10થી વધુ હોય તો ત્યાં જે કામ કરતી મહિલાઓ છે એને સુરક્ષા પૂરું પાડવાની જવાબદારી જે તે આપે જે વિસ્તૃત વ્યાખ્યા કરી કે કાર્યસ્થળની જે વાત મૂકી કે એ ઓર્ગેનાઇઝેશનની હોય છે. તો થોડુંક કહેશો કે 10 કે 10થી વધુ એટલે કેવા 10થી વધુ હોય કર્મચારી તો એમાં કોણ કોણ આવી શકે? આ કાયદા પ્રમાણે 10 કે 10થી વધુના અંદર ઓફિસના અંદર જે પણ લોકો કામ કરે છે, એટલે કે એમાં ઓફિસના માટે સફાઈ કરનાર બહેન પણ આવી જાય છે, પટ્ટાવાળા પણ આવી જાય છે, આઉટસોર્સના કર્મચારીઓ પણ આવી જાય છે અને ડ્રાઈવર પણ આવી જાય છે. ઘણી જગ્યાએ અમે જોયું છે કે ભાઈ એ એવું સમજવામાં આવે છે કે ભાઈ હા, અમારા જેટલા કાયમી કર્મચારીઓ જે છે એ 10 કરતાં વધારે થતા નથી, એટલે અમારી ઓફિસમાં ઇન્ટરનલ કમિટી કાયદાની જોગવાઈ પ્રમાણે એની જે આંતરિક સમિતિની રચના કરતા નથી હોતા. પણ એવું નથી. કાયદા પ્રમાણે 10થી વધારે લોકો કામ કરતા હોય એના અંદર જે મેં તમને કીધું એ પ્રમાણે બધા જ આવરી જાય છે, તો આંતરિક સમિતિ કાયદાની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવી એ ફરજિયાત છે. હવે આપ આંતરિક સમિતિ બોલ્યા તો આ કાયદાની અંતર્ગત આંતરિક સમિતિ શું છે એના ઉપર આપ કહેશો વાત? દર્શક મિત્રો, આ કાયદા અંતર્ગત જો કોઈ પણ મહિલાને ફરિયાદ કરવી હોય તો એના માટેના જે છે 2 જોગવાઈ અથવા તો 2 માળખાની આ કાયદાના અંદર જોગવાઈ છે અને એમાંની એક જે જોગવાઈ જે છે એ આંતરિક સમિતિ છે. આ આંતરિક સમિતિ જ્યાં 10થી વધારે લોકો કામ કરતા હોય એવી તમામ કચેરી, એવી તમામ ખાનગી એકમો, એવી તમામ હોસ્પિટલોમાં આંતરિક ફરિયાદ સમિતિ બનાવવી ફરજિયાત છે. એટલે આપનું એમ કહેવું છે કે 10 કે 10થી વધુ જ્યાં કોઈ પણ જગ્યાએ એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, સરકારી, બિનસરકારી, ખાનગી કે જે પણ, ત્યાં 10 કે 10થી વધુ હોય છે ત્યાં આંતરિક સમિતિ કમ્પલસરી એટલે કે ફરજિયાત બનાવવી જરૂરી છે. હવે આ આંતરિક સમિતિ આપે જે વ્યાખ્યા કરી એ પ્રમાણે 10 કે 10થી વધુ, પણ જ્યાં નાના નાના ઉદ્યોગો ચાલતા હોય છે, આપે આગળ પણ વાત મૂકી કે ઘણી વખતે 4 કે 5 લોકો હોય છે, 6-7 લોકો હોય છે, આપણા ઘરે કામ કરવા આવનાર બહેનો છે, આ બધા માટે જ્યારે એમની સાથે કોઈ આવા પ્રકારનું વર્તન થાય જાતીય સતામણીનું, તો એમના માટેની શું જોગવાઈ છે આ કાયદા મુજબ? ખૂબ સરસ. જ્યાં 10થી ઓછા લોકો કામ કરતા હોય તો એના માટે આ કાયદા અંતર્ગત દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીના અંદર એક સ્થાનિક સમિતિની રચના કરવાની જોગવાઈ છે. જે મેં અગાઉ કીધું એ પ્રમાણે આ કાયદાના અંદર ફરિયાદ કરવા માટેના 2 માળખાની રચના કરવામાં આવી છે, એક આંતરિક સમિતિ અને બીજું છે સ્થાનિક સમિતિ. એટલે જ્યાં 10થી ઓછા લોકો કામ કરતા હોય તો એવી જગ્યા ઉપર કોઈ મહિલા સાથે જાતીય સતામણી થાય તો એને પોતાની ફરિયાદ જે છે એ આ સ્થાનિક સમિતિના અંદર કરવાની રહે છે. હવે મારે આપની પાસેથી આપણે ફરિયાદ શબ્દની વાત મૂકી તો મારે સમજવું છે કે ફરિયાદ કોણ કોણ કરી શકે? આપણે મહિલાની તો આપણે વાત મૂકીએ જ છીએ કે જેની સાથે સતામણી થઈ છે, એના સિવાય આપ આના ઉપર વાત મૂકી શકશો કે બીજું કોણ કોણ આ ફરિયાદ કરી શકે આ કાયદાના અંતર્ગત? દર્શક મિત્રો, આ કાયદો જે છે એ મહિલાઓની સાથેની જાતીય સતામણી માટેનો કાયદો છે. એટલે એના નામ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ મહિલા જ ફરિયાદ કરી શકે છે. પણ હા, મહિલા કોની સામે ફરિયાદ કરી શકે? તો કાયદાની જોગવાઈ પ્રમાણે મહિલા એ કોઈ પુરુષ સામે પણ કરી શકે છે, એની સામે તો કરી શકે છે, સાથે સાથે મહિલાની સામે પણ ફરિયાદ કરી શકે છે. એટલે કાયદા પ્રમાણે એ બંનેની સામે ફરિયાદ કરી શકે છે. બરોબર. આ કાયદાના અંતર્ગત આપે વાત મૂકી કે આ રીતની ફરિયાદ બંને પક્ષે થઈ શકે. ધારો કે કોઈ જિલ્લામાં
અથવા રાજ્યના કોઈ પણ સરકારી બિનસરકારી 10 કે 10થી વધુ જગ્યાએ આવા પ્રકારની સમિતિ આંતરિક સમિતિ ન બની હોય તો આ કાયદો શું કહે છે? જે કચેરીના અંદર આંતરિક સમિતિ બની ના હોય તો સૌથી પહેલાં તો એ કચેરીના દરેક કર્મચારીની જવાબદારી છે કે એને કચેરીના વડાને ધ્યાન દોરવું જોઈએ અને કહેવું જોઈએ, માંગણી કરવી જોઈએ. અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ કે ભાઈ આ કાયદાની જોગવાઈ પ્રમાણે આંતરિક સમિતિની રચના કરવી જોઈએ. અને જો છતાં પણ જો ના કરવામાં આવી હોય અને જો એ કચેરીના અંદર આવી જાતીય સતામણી થઈ હોય તો એ મહિલા જે છે એ પોતાની ફરિયાદ જે છે એ સ્થાનિક સમિતિને અંદર કરી શકે છે. બરોબર. હવે મારે ઘણી વખતે એવા પણ પ્રશ્નો આવતા હોય છે કે એક જ સમયમાં FIR પણ કરેલી હોય અને ફરિયાદ સમિતિમાં પણ ફરિયાદ નોંધાવી હોય, તો આ આપની દ્રષ્ટિએ શું લાગે છે કાયદાની દ્રષ્ટિએ, અને આપનું શું માનવું છે? આ કાયદા પ્રમાણે કોઈ પણ મહિલા જે છે એ બંને જગ્યાએ ફરિયાદ કરી શકે છે. અને કાયદાના અંદર કાયદાની કલમ 19G ના અંદર તો એવી જોગવાઈ છે કે કચેરીના વડા પણ કોઈ મહિલા જો જે છે એ પોલીસમાં ફરિયાદ કરવા માગતી હોય, એટલે કે FIR કરવા માગતી હોય તો એને સપોર્ટ કરવો જોઈએ. ના કે એવું કહેવું જોઈએ કે બેન તમે પોલીસમાં ફરિયાદ ના કરો, ઓફિસની બદનામી થશે, એવું ના કહી શકે. કાયદામાં જ જોગવાઈ છે કે બેન FIR પણ કરી શકે છે અને આ કાયદા અંતર્ગત આંતરિક સમિતિમાં પણ ફરિયાદ કરી શકે છે. મહેન્દ્રભાઈ, થોડું એ સમજવું છે કે આંતરિક સમિતિ જે છે એ આંતરિક સમિતિમાં જ્યારે મહિલા પોતાની ફરિયાદ લઈને વાત મૂકે છે તો ત્યારથી લઈને એને જ્યાં સુધી એને જે ન્યાય મળે છે ત્યાં સુધીની આપ અમને ટૂંકમાં એ તબક્કાઓ વિશે કહેશો કે એનો સમય કેટલો હશે અને એમાં બેનને જે ન્યાય આપવાનો હોય છે એમાં કેવા કેવા પ્રકારથી ન્યાય આપી શકાય, તો એના ઉપર આપ વાત મૂકીને અમને જાણ કરશો. આ કાયદાના અંતર્ગત કોઈ પણ મહિલા જે છે એ એની સાથે જ્યારે આ ઘટના બની હોય, એટલે કે છેલ્લી ઘટના, કારણ કે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ મહિલાઓ જે છે એ જાતીય બાબત જે છે મહિલાઓ માટે ખૂબ જ પોતાની પર્સનલ બાબત છે, કારણ કે એ પોતાના એના ચારિત્ર્ય સાથે જોડાયેલી છે. એટલે સામાન્ય રીતે જ્યારે પહેલી ઘટના બને છે ત્યારે એ ફરિયાદ નથી કરતી હોતી, કારણ કે એ પોતે સંકોચ અનુભવે છે. અને આપણું જે વર્ક કલ્ચર પણ એવું છે કે આવી પરિસ્થિતિના અંદર એમને સપોર્ટ કરનાર કોઈ નથી હોતા, એટલે ઘણીવાર જે છે એ બેન જે છે એ ફરિયાદ નથી કરતા હોતા. અને એટલા માટે આ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈપણ મહિલા સાથે આવી જાતિ સતામણી થાય તો એની સાથે જે છેલ્લી ઘટના બની હોય એ ઘટનાના 3 મહિનાના અંદર એને ફરિયાદ કરવાની રહે છે. પણ હા, એવું નથી કે 3 મહિના પૂરા થઈ ગયા પછી ફરિયાદ ન કરી શકાય. બેન જે છે, ફરિયાદ કરનાર મહિલા જે છે એ પોતાની એના વ્યાજબી કારણો રજૂ કરીને પણ એ 3 મહિના પછી પણ ફરિયાદ કરી શકે છે અને સમિતિ એ ફરિયાદ એને સ્વીકારીને એની ઉપર કાર્યવાહી કરી શકે છે. એ કાર્યવાહી શું છે એની થોડી સમજણ આપશો આપ? કાર્યવાહીની કરતાં એમાં દર્શક મિત્રો એક બાબતનું ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, જે અમારા અનુભવ ઉપરથી અમને જોવા મળ્યું છે કે બહેનો જ્યારે આ જાતીય સતામણીની ફરિયાદ કરે છે ને, એટલે એ ફરિયાદના અંદર મોટા ભાગે જે છે ફરિયાદના અંદર એક શબ્દ એરા ઉલ્લેખ કરે છે કે અમારી સાથે અયોગ્ય વર્તન થયું છે અથવા તો અમારી સાથે ગેરશિસ્ત થઈ છે. પણ દર્શક મિત્રો, અયોગ્ય વર્તન કે ગેરશિસ્ત એ જાતીય સતામણી નથી. એટલે કે એ ફરિયાદમાંથી સાબિત નથી થતું કે જાતીય સતામણી થઈ છે. અને એટલા માટે જ અમે જ્યારે પણ અમે આવા જાગૃતિ કાર્યક્રમો કરીએ છીએ ત્યારે ખાસ જે સામેના જે પ્રેક્ષકો જે છે એમને વિનંતી કરતા હોય છે, અને ખાસ કરીને મહિલાઓને, કે તમારી સાથે જાતીય સતામણી થઈ હોય તો એનો શબ્દશ એ ફરિયાદમાં ઉલ્લેખ કરવો જોઈએ. ક્યારે થયું, કેવી રીતે થયું, કોના દ્વારા થયું, કયા પ્રકારના શબ્દો વાપરવામાં આવે છે, એ બધાનું જ વિગતો તમે જો ફરિયાદમાં લખશો તો જ તમને ન્યાય જે છે એ ઝડપથી મળી શકે. હું આપને વચ્ચે રોકીને મારે આ જ પ્રશ્નને થોડુંક વધારે સમજવું છે કે આપે કીધું કે જ્યારે તમે ફરિયાદ નોંધાવો છો, આંતરિક સમિતિમાં વાત મૂકો છો તમારી, ત્યારે તમારે શબ્દ જે પણ થયું છે એ તમારે નોંધવાનું છે. તો મારે એ પૂછવું છે મહેન્દ્રભાઈ કે આ કાયદો પ્રૂફ કંઈ માંગે છે કે બેને પ્રૂફ કરવું પડે કે મારી સાથે જાતીય સતામણી થઈ છે? આ મહત્ત્વની બાબત છે, કારણ કે અત્યારે આ કાયદાનું જે અમલીકરણ થઈ રહ્યું છે ત્યાં બધી જ જગ્યાએ, બધી કચેરીઓ સરકારી હોય કે ખાનગી કચેરીઓ, એમાંથી આ એક મોટો પ્રશ્ન આવે છે કે અમારે સાબિત કેવી રીતે કરવું. તો કાયદાના અંદર જે એવું કહેવામાં આવ્યું છે કે કાયદાના અંદર હા, પુરાવો હોય તો સારી બાબત છે, પણ આ જે છે એ વર્તન વ્યવહારનો કાયદો છે. કોઈ વ્યક્તિની સાથે, કોઈ પુરુષ જે છે કોઈ મહિલાની સાથે આ પ્રકારની જાતિ સતામણી કરે છે અથવા તો
કોઈની સાથે થાય છે તો એ સમયે ઘણીવાર જે છે એ પુરાવા પણ નથી હોતા. તો કાયદામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ મહિલા જે કહે છે એની વાતને સ્વીકારીને, એની ફરિયાદને સ્વીકારીને સમિતિએ કાર્યવાહી કરવાની છે. એટલે કે પુરાવા એ અગત્ય નથી. અને આ કાયદાના અંદર સાબિતીનો બોજો જે છે, મોટાભાગના જે કાયદા હોય છે, માનો કે ભાઈ પોલીસના કાયદા હોય છે, એમાં સાબિતી પુરાવા જે છે એ અગત્યના હોય છે. પણ આ કાયદાના અંતર્ગત સાબિતીનો બોજો જે છે એ સમિતિ ઉપર રહે છે. એટલે કે સમિતિએ જ સાબિત કરવાનું છે. અને પુરાવા ન હોય તો પણ સમિતિએ આ ફરિયાદનો સ્વીકાર કરીને એની કાર્યવાહી કરવાની થાય છે. ઘણીવાર એવું બની શકે કે કચેરીના વડા જ છે એના દ્વારા જ જો સતામણી થતી હોય ત્યારે આ બાબતને કેવી રીતે એ મહિલા આગળ લઈ જાય, ત્યારે સમિતિનો શું રોલ હશે? આ ખૂબ મહત્વની બાબત છે, કારણ કે ઘણી જ વાર ઘણી ફરિયાદોમાં એવું જોવા મળે છે કે ભાઈ કચેરીના વડાની સામે ફરિયાદ હોય અને એ ફરિયાદ પણ જે છે એ કચેરીની આંતરિક સમિતિની અંદર જતી હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આંતરિક સમિતિ જે છે એ કચેરીના વડાની તાબા અંદર જ હોય છે. એટલે પછી સમિતિ એના ઉપર કાર્યવાહી કરી શકતી નથી. પણ કાયદા પ્રમાણે જો કચેરીના વડાની સામે જો ફરિયાદ હોય તો આવી ફરિયાદ જે છે એ આંતરિક સમિતિમાં કરવાની થતી નથી. આવી જે ફરિયાદ જે છે એ કલેક્ટર કચેરીના અંદર જે સ્થાનિક સમિતિની રચના થઈ છે એના અંદર આ ફરિયાદ કરવાની થાય છે. બરોબર. હવે બની શકે કે આ કાયદાના અંતર્ગત આપણને એમ પૂછવામાં આવે કે જે મહિલાએ તમારી સમિતિમાં ફરિયાદ નોંધાવી છે તો એની માહિતી અમને આપો. સામેનો પક્ષ માંગી શકે અથવા કોઈ બીજું માંગી શકે. તો આ કાયદાની અંદર કોઈ જોગવાઈ છે એવી? આ કાયદો શું કહે છે? મહત્વની બાબત એ છે કે આ કાયદો જે છે એ વ્યક્તિના ચારિત્ર્ય સાથે જોડાયેલો છે. એટલે કે દરેક વ્યક્તિના સન્માન સાથે જોડાયેલો છે. અને આપણા બંધારણમાં પણ વ્યક્તિના સન્માનનું રક્ષણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અને એટલા માટે જ આ કાયદા અંતર્ગત કાયદાની જે કલમ જે છે, કાયદાની કલમ 16 પ્રમાણે કાયદાને માહિતી અધિકારમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એટલે માનો કે ભાઈ કોઈ કચેરીના અંદર કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા તો કોઈ અરજદાર જે છે એ માહિતી માગે કે તમારી ઓફિસના અંદર કોની સામે ફરિયાદ થઈ છે, આંતરિક કોની સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ છે, કોણે કરી છે, કયા પ્રકારની જાતીય સતામણી થઈ છે, એની વિગતો આપો. તો અહીંયા ગોપનીયતાના સિદ્ધાંત અનુસાર માહિતી અધિકાર અંતર્ગત આ પ્રકારની માહિતી આપવાની રહેતી નથી. પણ હા, જો કોઈ એવું માગે કે ભાઈ કેટલી ફરિયાદો આવી છે તો અને એનામાંથી કેટલી ફરિયાદોનો નિકાલ થયો છે તો ઓકે, એ માહિતી આપી શકાય છે. પણ કોઈની વ્યક્તિગત માહિતી જે છે, કોઈના નામ સાથેની માહિતી જે છે આપી શકાતી નથી. મારે આ જ પ્રશ્ન થોડોક આગળ વધારે લઈ જવું છે કે આપે માહિતીની વાત, આપણી વાત થઈ કે માહિતી અધિકારના અંતર્ગતની વાત, પણ ઘણી વખતે સોશિયલ મીડિયા છે, ન્યૂઝપેપર, આ સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં આ કોઈ મહિલાએ ફરિયાદ નોંધાવી છે અને એના વિશે જાહેર કરવામાં આવે તો આ કાયદો શું કહે છે? આમાં કાયદાની જાગૃતિ માટે જો કોઈ મહિલા પોતે તૈયાર હોય કે ભાઈ હા, હું મારી વ્યક્તિગત જે છે હું જાહેર થવા માગું છું અને જેથી કરીને બીજી મહિલાઓને પણ તાકાત મળે ફરિયાદ કરવાની અને આવી પરિસ્થિતિઓની સામે લડવાની તાકાત મળે, તો એવી જો એ મહિલાની કન્સર્ન હોય અને એ હકારાત્મક ઉદ્દેશ હોય કે લોકોમાં જાગૃતિ આવે તો પછી એ પોતાનું નામ છે એ જાહેર કરીને આવી રીતે પ્રચાર પ્રસાર માટે અથવા તો જાગૃતિ માટે પોતાનું નામ જાહેર કરી શકાય છે. એટલે એમાં કોઈ જગ્યાએ કોઈ વાંધો નથી. એટલે મહિલાની સંમતિ જરૂરી છે. સંમતિ હોય તો એ જાહેર કરી શકાય. હવે મહેન્દ્રભાઈ, એ સમજવું છે કે બની શકે કે જો કાયદા આવે છે દરેકની સુરક્ષા માટે, એ કોઈ પણ કાયદા હોય, બરાબર, ઘણીવાર બની શકે કે હું આ જ કાયદાને લઈને વાત મૂકું કે કોઈ મહિલાએ આંતરિક સમિતિમાં કે સ્થાનિક સમિતિમાં જ્યાં પણ પોતાની ફરિયાદ નોંધાવી છે, એ ફરિયાદ નોંધાવી છે પણ નોંધાયા પછી અને સમિતિઓએ સાંભળ્યા પછી એવું બને કે આ ફરિયાદ જ સાવ ખોટી છે, તો પછી આગળ શું? આ પણ એક જે કાયદાના અંદર જે જોગવાઈ જે છે એની તો હું આપને વાત કરીશ. પણ ઘણી જગ્યાએ અમને આ વસ્તુ પણ જોવા મળે છે ફરિયાદમાં કે ભાઈ કોઈ બહેન જે છે એ ફરિયાદ કરે કે ભાઈ મને જે છે એ સવારમાં ગુડ મોર્નિંગ કહે છે જે મને ગમતું નથી, અથવા તો મારા કપડાના વખાણ કરે છે મને ગમતું નથી. તો આવી જે ફરિયાદ કરતા હોય છે તો ઘણીવાર જે છે સમિતિ જે છે અથવા તો ઓફિસના બીજા લોકો પણ કહે છે કે આવી નાની નાની બાબતો ખોટી ફરિયાદો ન કરવી જોઈએ. પણ એવું નથી.
આપણને જે બાબત સામાન્ય લાગતી હોય છે, કોઈ મહિલાને એવું લાગતું હોય કે કોઈ મારા કપડાના વખાણ કરે તો કે મને સ્વીકાર્ય છે, પણ એવું પણ બની શકે કે કોઈ મહિલાને એ સ્વીકાર્ય ના પણ હોઈ શકે છે. એટલે કે અહીંયા જે છે જાતીય સતામણીની જે વ્યાખ્યા જે છે અથવા તો સ્વીકૃતિ જે છે દરેક વ્યક્તિ અલગ હોય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવી જ્યારે ફરિયાદ થાય છે તો એ બધી જ ફરિયાદો ખોટી હોય છે એ માનવાને કારણ નથી હોતું. પણ હા, કોઈ જો ખોટી ફરિયાદ હોય તો કાયદાની કલમ 14 અનુસાર ખોટી ફરિયાદ સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. અને એટલા માટે જ કહેવામાં છે આ કાયદો જે છે સ્ત્રી અને પુરુષ બંનેના સન્માનનું રક્ષણ કરે છે. એટલે કે એક પ્રકારનો જે તટસ્થ કાયદો જે છે એવું આપણે માની શકીએ છીએ. મહેન્દ્રભાઈ, બની શકે કે બંને પક્ષ સમિતિએ બંને પક્ષોને સાંભળ્યા અને સાંભળ્યા પછી જે કંઈ એમની કાર્યવાહી આગળ કરવાની થાય છે, પણ બંને પક્ષમાંથી કોઈ એક પક્ષને એમ લાગે છે કે મને ન્યાય મળ્યો નથી, તો એ પક્ષે આગળ શું કરવાનું રહે? ધારો કે એને લાગે છે કે મને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળ્યો નથી. આ કાયદાના અંદર જે છે કાયદાની કલમ 18 અનુસાર જે દરેક કાયદામાં જે જોગવાયું છે એ પ્રમાણે આ કાયદામાં પણ એ જોગવાઈ છે કે કોઈ પણ પક્ષને જો એવું લાગે, માનો કે ભાઈ મહિલાને એવું લાગે કે મારી સાથે જે ઘટના બની છે અથવા તો મારી સાથે જે વર્તન થયું છે એ પ્રમાણે મને ન્યાય નથી મળ્યો, તો મહિલા પણ અપીલમાં જઈ શકે છે. અને ભાઈને એવું લાગે મારાથી જે થયું છે અથવા તો મેં કોઈ વર્તન નથી કર્યું છતાં પણ મારી સામે આ રીતના પગલાં લેવામાં આવ્યા છે, તો એને એવું લાગતું હોય કે મારી સાથે અન્યાય થયો છે તો એ અપીલમાં જઈ શકે છે. એટલે બંને પક્ષ જે છે એ અપીલમાં જઈ શકે છે. એ અપીલમાં જવા માટેનો કોઈ સમય મર્યાદા? અપીલના અંદર જે છે એ જ્યારે પણ સમિતિ જે છે એ પોતાનો જે ભલામણ રિપોર્ટ સબમિટ કરે છે એની નકલ જ્યારે બંને પક્ષની પાસે મળે છે એ એના 90 દિવસના અંદર બંને પક્ષો જે છે એ અપીલમાં જઈ શકે છે. આ કાયદાની અંદર કોઈ સેટલમેન્ટ, કોઈ મહિલા એમની આખી વાત સાંભળી લીધી, બધી જ વાત થઈ ગઈ, સામેના વ્યક્તિ પણ પુરવાર થાય છે અને પછી ક્યાંક બંને પક્ષ એવું ઈચ્છે છે કે અમારે સેટલમેન્ટ કરવું છે, તો એ સેટલમેન્ટની વ્યાખ્યા શું છે આ કાયદાના અંતર્ગત? આમ તો દર્શક મિત્રો, આવી જે જાતીય સતામણીની બાબત હોય એ એમાં હકીકતમાં એક વ્યક્તિ તરીકે જોવા જઈએ તો એમાં કોઈ સમાધાન ન હોઈ શકે છે, કારણ કે એ ક્યારેય પણ સ્વીકાર્ય બાબત નથી. પણ હા, કાયદામાં એવી જોગવાઈ છે કે જો કોઈ પક્ષ જે છે એટલે આમાં ખાસ કરીને કાયદામાં એવી જોગવાઈ છે કે મહિલા જો સમાધાન કરવા ઈચ્છતી હોય તો જ સમાધાન થઈ શકે. કાયદા પ્રમાણે ક્યારેય સમિતિએ દબાણ નથી કરવાનું મહિલાને કે ભાઈ અમે સામેના પક્ષને બોલાવીએ છીએ અને તમે પણ આવો, તમારી એ બધાની વચ્ચે માફી માગી લેશે અને એટલે આપણે આ જે ફરિયાદ જે છે એ એને આપણે દફતરે કરી દઈએ. આવું ન થઈ શકે. કાયદા પ્રમાણે મહિલાની સંમતિ હશે અથવા તો મહિલાની ઈચ્છા હશે તો જ સમાધાન થશે. અને સમાધાન પણ મૌખિક રૂપે નહીં થાય, સમાધાન પણ લેખિત રૂપે, જે રીતે કાયદાને ચુકાદાને નોંધ કરવામાં આવે છે એ રીતે સમાધાનને પણ લેખિતમાં નોંધ કરવામાં આવે છે. અને આ સમાધાનના અંદર મહિલા જ, ફરિયાદ કરનાર મહિલા જે ઈચ્છે એ તમામ શરતો એમાં મેન્શન કરવાની હોય છે, એમાં નોંધ કરવાની હોય છે અને પછી બંને પક્ષોની સાઇન કરવાની હોય છે અને સાથે સાથે સમિતિએ પણ સાઇન કરીને એની જે નકલ જે છે બંને પક્ષોને આપવાની છે, સમિતિએ પોતાની પાસે પણ રાખવાની છે અને કચેરીના વડાને પણ આપવાની છે. હવે મહેન્દ્રભાઈ, એક વાત આપને પૂછવી છે કે કચેરીમાં અનામી અરજી આવે, એમાં લખ્યું બધું જ હોય કે આ જગ્યા, આ વ્યક્તિ, આ બધી જ વાત લખી હોય પણ બેને પોતાનું નામ ન લખ્યું હોય, તો આવી અનામી અરજી માટે આ કાયદા અંતર્ગત શું કરવાનું રહે? આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જાતીય બાબત જે છે એ દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે અને એમાં પણ કોઈ પણ મહિલા જે છે એ પોતાના જે ચારિત્ર્યના સંદર્ભમાં અથવા તો પોતાની સાથે જાતીય છેડતી થઈ હોય અથવા તો સતામણી થઈ હોય એ સરળતાથી જાહેર કરી શકતા નથી. અને એટલા માટે ઘણીવાર જે છે એ પોતાનું નામનો ઉલ્લેખ કર્યા વગર એ ઓફિસના અંદર અથવા તો બીજી કોઈ હાયર ઓથોરિટીમાં ફરિયાદ કરતા હોય છે. પણ આ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જો આવી અનામી અરજી હોય જ્યાં ફરિયાદ કરનાર મહિલાએ પોતાનું નામ લખ્યું ન હોય તો એના ઉપર કાર્યવાહી કરવાની થતી નથી. કારણ એટલા માટે કે આ ફરી પાછું કે ભાઈ આપણા બંધારણના અંદર બંનેના વ્યક્તિના
બંધારણની કલમ 21 પ્રમાણે બંનેના વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. જી. બંનેના પોતાના આત્મસન્માનનો અધિકાર આપવામાં આવે છે. એટલે કે આપણે કોઈ ભાઈની ઉપર ફરિયાદ કરીએ છીએ કે ભાઈ એને મારી સાથે જાતિ સતામણી કરી છે, તો આપણે એના પણ બંધારણીય અધિકારોનું હનન કરીએ છીએ. એવું ન થાય એટલા માટે જ આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે આવી અનામી અરજીઓ જે છે એ એનો સ્વીકાર કરવામાં આવતો નથી. મહેન્દ્રભાઈ, આ કાયદાની અંદર એક સી બોક્સ છે, સી બોક્સનો પણ ઉલ્લેખ થયેલો છે, તો આપ બહુ જ ટૂંકમાં કહેશો કે આ સી બોક્સ શું છે? સી બોક્સ એટલે એક એવો પ્રકારનું એક મિકેનિઝમ છે, એક ઓનલાઈન મિકેનિઝમ છે કે જેના અંદર કોઈ મહિલા જે છે એ પોતાની ઓફિસમાં ફરિયાદ કરવા માટે એને અનુકૂળતા નથી લાગતી, અથવા તો એને એવું લાગે છે કે ભાઈ હું મારી ઓફિસમાં ફરિયાદ કરીશ તો એની કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં, તો એવી જે મહિલાઓ જે છે એના માટે આ એક ભારત સરકાર દ્વારા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇલેક્ટ્રોનિક બોક્સ એવું એનું નામ છે, એ ઓનલાઈન જે છે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. એની અંદર કોઈ પણ મહિલા જે છે એ પોતાની ફરિયાદ કરી શકે છે. સી બોક્સની જે સારી બાબત એ છે દર્શક મિત્રો કે એના અંદર કોઈ પણ મહિલા જ્યારે ફરિયાદ કરે છે તો એની પાસે એક આઈડી ક્રિએટ થાય છે, અને એ આઈડીના આધારે એ પોતાની ફરિયાદ કયા સ્ટેજ ઉપર પહોંચી છે એ એને ટ્રેક કરી શકે છે. એટલે એને ખબર પડે છે કે ભાઈ મારી ફરિયાદ જે છે એ મેં જે સી બોક્સમાં કરી, હવે એ ક્યાં પહોંચી, આગળ ક્યાં પહોંચી, એના પર શું પગલાં લેવામાં આવે છે, એ બધી જ માહિતી જે છે એ ફરિયાદ કરનાર મહિલાને ઓનલાઈન અથવા તો એના મોબાઈલ ઉપર એને નોટિફિકેશનમાં મળી જાય છે. મહેન્દ્રભાઈ, મારે હજુ આ સી બોક્સની આપે વાત કરી, એક સી બોક્સમાં થઈ શકે, આપે આગળ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે, પણ હજુ હું ઈચ્છું છું કે દર્શક મિત્રો એ વસ્તુને વધુ સારી રીતે સમજે કે આ કાયદાની અંતર્ગત કઈ કઈ જગ્યાએ આપણે મહિલા સાથે થતી જાતીય સતામણી થઈ હોય તો મહિલા કઈ કઈ જગ્યાએ જઈને પોતાની વાત મૂકી શકે. સી બોક્સની વાત તો આપે મૂકી દીધી, પણ આગળ પણ આપે જે વાત મૂકી છે એ થોડુંક રિપીટ કરશો એટલે આપણે દર્શક મિત્રોને વધારે એના વિશે ખ્યાલ આવી શકે. દર્શક મિત્રો, જાતીય સતામણી થતી હોય છે એમાં જાતીય સતામણી જે છે એ જે આપણે સ્પષ્ટતા કરું, જાતીય સતામણી બે જગ્યાએ આપણને જોવા મળતી હોય છે. એક વર્કપ્લેસ ઉપર, આ કાયદો આવ્યો એ પછી વર્કપ્લેસની જાતીય સતામણીને ઉદ્દેશવામાં આવી છે, એના માટે રક્ષણ આપવામાં આવ્યું છે. એ સિવાય જાહેર સ્થળ ઉપર જો જાતીય સતામણી થતી, આ બે જગ્યાએ છે. જાહેર સ્થળમાં આપણે બધી જગ્યાઓને આપણે સમજી શકીએ છીએ. તો જાતીય સતામણી જો થતી હોય તો કોઈ પણ મહિલા જે છે, એક તો જે છે એ જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે, જેના અંદર હવે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે આપ એફઆઈઆર કરી શકે છે. અને બીજું, જો વર્કપ્લેસ ઉપર થતી હોય અથવા તો કામના ભાગરૂપે કોઈ પણ જગ્યાએ આ પ્રકારનું જાતીય સતામણી થતી હોય તો જે છે એ કચેરી હોય, એ કચેરીના અંદર આંતરિક સમિતિમાં ફરિયાદ કરી શકો છો. જો એ કચેરીનું બહારનું હોય તો આપણે સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકીએ છીએ. આ બે જગ્યાએ ફરિયાદ કરી શકાય છે. અને એ સિવાય આ ત્રીજું જે ઓનલાઈન ફરિયાદ માટેનું આ સી બોક્સ પોર્ટલ છે, આ ત્રણ જગ્યાએ જે છે એ ફરિયાદ કરી શકીએ છીએ. મહેન્દ્રભાઈ, આપ જ્યારથી આ કાયદો આવ્યો છે ત્યારથી લઈને આજ સુધીમાં આપ ઘણું બધું આપે કામ કર્યું છે આ કાયદાને ધ્યાનમાં રાખીને, કાયદાની જોગવાઈઓ અને બધાને ધ્યાનમાં રાખીને. તો મારું આપનું પાસેથી સમજવું છે આપના પોતાના અનુભવો, અને આપની પાસે જ્યારે વારંવાર કોઈ પ્રશ્ન આવતો હોય કે આ કાયદાને કારણે આપને શું લાગે છે કે મહિલાઓ અને પુરુષોના વર્તનના વ્યવહારમાં જ્યાં કામ કરે છે ત્યાં કોઈ અસર પડી છે? આ એક ખૂબ મહત્ત્વની બાબત છે, અને પ્રેક્ટિકલી અમે પણ જોયું છે અનુભવના આધારે કે ભાઈ ઘણી જગ્યાએ જે છે એ ભાઈઓને એવું લાગતું હોય છે કે ભાઈ ના, આ કાયદો ખોટો છે, અથવા તો આ કાયદો જે છે એ પુરુષ વિરોધનો છે. અને ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે ભાઈઓ એવું છે કે ના ના, હવે તો અમે બહેનોને મદદ નહીં કરીશું, બહેનોને મદદ કરીશું તો પછી એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી દેશે. પણ આ કાયદાનો ઉદ્દેશ એવો નથી. કાયદાનો ઉદ્દેશ જે છે એ ખૂબ જ હકારાત્મક છે. કાયદાનો ઉદ્દેશ એ છે કે આપણે આપણા વર્કપ્લેસને હેલ્ધી બનાવવો જોઈએ. આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આજથી 20-25 વર્ષ પહેલાં વર્કપ્લેસ ઉપર માત્ર એક કે બે જ બહેનો હતી. ઘણી ઓછી બહેનો જે છે વર્કપ્લેસ ઉપર એ ભાઈઓની સાથે કામ કરતી હતી. પણ હવે આપણે મોટાભાગના વર્કપ્લેસ ઉપર જોઈએ છે કે ભાઈ મહિલાઓ સશક્ત થઈ છે, શિક્ષિત થઈ છે, અને એ પણ આપણી સાથે ને સાથે, એટલે ભાઈઓની સાથે ને સાથે કામ કરતી થઈ છે. એટલે અત્યારે વર્કપ્લેસ ઉપર આપણને સહેજે દરેક જગ્યા ઉપર 10 થી 15 બહેનો ભાઈઓની સાથે કામ કરતી જોવા મળે છે. પણ હા,
એ વર્કપ્લેસ જે છે એના અંદર બહેનો જે છે એ એની ઉપલબ્ધતા આપણે અથવા તો આપણી સાથે જોવા મળે છે, પણ એની સાથે વ્યવહારના અંદર હજી પણ આપણો જે દૃષ્ટિકોણ જે છે એમાં હજી બદલાવ નથી આવ્યો. હજી આપણે એને સરળતાથી સ્વીકારતા નથી. હજી આપણે સ્ત્રી અને પુરુષના સંબંધોને એક જ દ્રષ્ટિથી જોઈએ છે, અને એના કારણે ઘણીવાર જે છે આપણને એવું લાગે છે કે ભાઈ અમે સહજ ભાવે એમના વખાણ કરીએ કે ભાઈ બેન તમે આ સાડીમાં સરસ લાગો છો, કે આ રીતે સારા લાગો છો, પણ બની શકે છે કે ભાઈ એ બેનને જે છે એ ના પણ ગમતું હોય. એટલે કે અહીંયા જે છે એ આ જે વર્તનમાં જે અંતર પડતું હોય છે, પણ આપણે એ સમજવું જોઈએ કે આ એક જે પ્રોફેશનલ જગ્યા છે, એટલે કે વર્કપ્લેસ છે. એટલે કે દરેક વ્યક્તિએ સામેના વ્યક્તિના ગમા અણગમાને સમજીને વ્યવહાર કરવો જોઈએ. જો આપણા કલીગ્સ મહિલાને એ કોઈ વર્તન આપણું ના ગમતું હોય તો આપણે બીજી વાર એ વસ્તુ ન કરવું જોઈએ. અને બહેનોએ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા જે કલીગ્સ જે મિત્ર જે છે એને આપણને કોઈ વર્તન ન ગમતું હોય તો એને પ્રેમથી કહેવું જોઈએ કે ભાઈ પ્લીઝ આ વસ્તુ મને આ રીતે તમે ના કહેશો, મને નથી ગમતું. કારણ કે આપણે કામ કરીએ છીએ તો સાથે કામ તો કરવાનું જ છે, તમે એનાથી તો દૂર ભાગી નહીં શકો. અને તમે વિચારો કે આખા દિવસના અંદર સૌથી વધારે સમય આપણે આપણા ઘરમાં વ્યતીત નથી કરતા, એટલો સમય આપણે આપણા વર્કપ્લેસ ઉપર કરીએ છીએ. તો પછી વર્કપ્લેસ ઉપર કામ કરવાનું જ છે, તો પછી એકબીજાના મદદથી, એકબીજાના સહકારથી, એકબીજાના સાથે સારા રીતે મિત્રભાવથી કેમ ના કરીએ. અને હા દર્શક મિત્રો, એ પણ ધ્યાન રાખજો કે હું મિત્રભાવ કહું છું એનો મતલબ ફરી પાછો એ નકારાત્મક રીતે નથી લેવાનો. એને એ સમજવાનું છે કે ભાઈ આપણા મિત્ર છે અથવા કલીગ્સ છે, તો એને સાથે રહીને હળીમળીને કામ કરીએ તો જ જે છે એ આપણને પણ આનંદ આવશે, સામેના આપણા કલીગ્સને પણ આનંદ આવશે, અને એ કચેરીનો પણ વિકાસ થશે. એટલે એ ભાવથી આપણે આપણા કલીગ્સને સ્વીકારવાનો છે, સમજવાનો છે, અને એની સાથે વ્યવહાર કરવાનો છે. મહેન્દ્રભાઈ, કાર્યક્રમના અંત તરફ જતાં હું આપને વિનંતી કરીશ કે અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપવા માંગો છો? દર્શક મિત્રો, એ બાબતનું ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ મહિલાઓ સાથેની જે હિંસા જે છે એ ઘરેલું હિંસા હોય કે જાહેર સ્થળની હિંસા હોય કે વર્કપ્લેસની હિંસા છે, આ એક સેન્સિટિવ અને ખૂબ ગંભીર બાબત છે. હિંસાના કારણે જે છે મહિલાઓ જે છે એ એનો વિકાસ જે છે અવરોધાય છે, અને એ વિકાસ એ માત્ર મહિલાનો નહીં, મહિલાઓની સાથે સાથે કોઈપણ રાજ્ય અને દેશનો પણ વિકાસ અવરોધાય છે. અને એટલા માટે જ મહિલાઓને તો ખાસ મારી વિનંતી કે જ્યારે પણ આવી કોઈ ઘટના બની હોય ત્યારે એને સહન કરવા કરતાં સામેના પક્ષ જે છે એને સમજ આપવી જોઈએ. જો સમજી ના શકતા હોય તો પછી એના સામે જે છે એ પગલાં જે છે એટલે કાયદાકીય ઉપયોગ કરવો જોઈએ. અને ભાઈઓને પણ મારી ખાસ વિનંતી છે કે બહેનોને આપણે એક જે છે એ આપણે એક સારા મિત્ર તરીકે સ્વીકાર કરવો જોઈએ. એ આપણી પત્ની હોય કે આપણા કલીગ્સ હોય કે અન્ય કોઈ જગ્યાના ઉપર બહેન હોય, આપણે એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, એને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એના ગમા અણગમાને સમજવાનો કરવો જોઈએ, અને પછી એ જ પ્રકારે એની સાથે વર્તન કરવું જોઈએ. તો જ જે છે એ સ્ત્રી અને પુરુષ બંનેના સંબંધોમાં જે છે એક સારો સુમેળ સધાશે. મહેન્દ્રભાઈ, આપને રોકતા મને ગમશે વાત કરવી છે કે આપે જે આખી વાત મૂકી, અને આના પહેલાં પણ આપે વાત કીધી કે આપણે સ્ત્રી અને પુરુષને ફક્ત સ્ત્રી પુરુષ તરીકે જોઈએ છીએ, પણ સ્ત્રી અને પુરુષે બંને, હું એક પક્ષની વાત નથી કરતી, હું બંને પક્ષની વાત કરું છું કે એના અંદર કઈ કઈ ગુણવત્તા છે, એનામાં કઈ કઈ એબિલિટી છે, એ બધી બાબતોને આપણે જોઈશું. કે કોઈ એક સ્ત્રી સારી કવિત્રી હોઈ શકે, લેખક હોઈ શકે, ચિત્રકાર હોઈ શકે, અનેક એનામાં ગુણો હોઈ શકે. આપણે એ બાબતોને નથી જોતા, પણ એક સ્ત્રી કે પુરુષને એના શરીરની રચનાથી જોઈએ છે. અને શરીરની રચનાથી આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણે જે વાત આગળ મૂકી કે એ જોવાનો જે દૃષ્ટિકોણ છે, એ દૃષ્ટિકોણ આપણે બદલવાની ખૂબ જરૂર છે. અને જો એ દૃષ્ટિકોણને આપણે બદલીશું તો ચોક્કસ જે આપ વિકાસની વાત કરો છો કે ખાલી આ મહિલાના વિકાસની વાત નથી, પણ આખા એક રાજ્યના વિકાસની વાત છે. કે વિકાસ ત્યારે જ સંભવિત છે કે જ્યારે મહિલાઓ પોતાનું કોન્ટ્રીબ્યુશન રાજ્યમાં આપશે. તો કાર્યક્રમના અંતમાં હું ફરી મહેન્દ્રભાઈ આપનો આભાર માનું છું. ખૂબ સરસ રીતે આપે આ અધિનિયમને ટૂંકા સમયમાં સમજણ આપી, અને દર્શક મિત્રો આ કાયદાને સરળતાથી સમજી શક્યા છે એવી આશા સાથે અહીંયા હું વિરમું છું. ફરી હું મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જેન્ડર રિસોર્સ સેન્ટર તરફથી આપનો આભાર માનું છું. થેન્ક યુ.